તો આ તરફ ગાંધીનગર રાજરણા ગામની શાળાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। રેડ બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। સ્થળ પર પહોંચી અને સ્થાનિક પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। હાલમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આવી। તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે। તેઓના વાલીઓને જાણ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। તો હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરની રાચરડા ગામની શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચૂક્યા છે। દુર્ગેશ, રેડ બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, તપાસ હાથ ધરવામાં આવી છે। શું વિગતો બહાર આવી રહી છે? બંસી, જે રીતે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તે જ રીતે ગાંધીનગરના કલોલ તાલુકા વિસ્તારમાં આવેલા રાચરડાની રેડ બ્રિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। ઈમેલ મળતાની સાથે જ તે ગાંધીનગર જિલ્લા પોલીસની જે અલગ અલગ ટીમો છે તે ત્યાં પહોંચી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ અલગ અલગ જે ટીમ છે ત્યાં આગળ હાલ સ્કૂલની અંદર સર્ચ કરી રહી છે। ખાસ તો અત્યાર સુધીમાં હજુ તપાસની અંદર કોઈ એવી વસ્તુ સામે નથી આવી। તમામ વિદ્યાર્થીઓને જે છે રજા આપી દેવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓ પણ હાલ સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે। પોલીસની ટીમની તપાસ પૂર્ણ થયા બાદ જ તે સમગ્ર વિગત જે છે સામે આવશે કે અંદરથી કઈ શંકાસ્પદ વસ્તુ મળ્યું છે કે નહીં। પરંતુ હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સ્કૂલની અંદર અલગ અલગ ટીમો જે છે તપાસ કરી રહી છે। અગાઉ પણ ગાંધીનગરની જે છે 2 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે પણ કઈ વસ્તુ મળી નથી। ત્યારે ફરી એક વખત આ મેલ ક્યાંથી મળ્યો છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। જી દુર્ગેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।